રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઇતિહાસમાં પહેલીવાર બેનરમાં ફોટા વગર ચૂંટણી લડતા ઉમેદવાર જોવા મળી આવ્યા છે. ઉપલેટા વોર્ડ નંબર 9ના કોંગ્રેસના ઉમેદવાર એજાક ઓસમાણ હિંગોરાની પુત્રવધુ રેશમા હિંગોરા ચૂંટણી લડી રહ્યા છે. વોર્ડ નંબર 9માં કોંગ્રેસ પાર્ટીમાંથી નગરપાલિકામાં સતત 3 વખત જીતેલા અને લોકોના કામ કરતા આવ્યા છે, ત્યારે આ વખતે બેનરમાં તેમના ફોટાના સ્થાને ફોટા નહીં અને કામના મત આપજો અમને વોર્ડ નંબર 9ના ઉમેદવાર છે કે હોવાનું લખેલું જોવા મળી આવ્યું છે. રેશમા હિંગોરા મુસ્લિમ સમાજના સેવાભાવી રજાકભાઈ હિંગોરાના પુત્રવધુ છે, ત્યારે વગર ફોટા કોંગ્રેસના નગરપાલિકાના ઉમેદવાર રજાકભાઈ હિંગોરા ઉર્ફે બાવલાભાઈના પુત્રવધુ રેશમાબેન હિંગોરા સ્વખર્ચે આજ સુધીમાં કોઈ પાસે અપેક્ષા રાખ્યા વગર કામ કરતા આવ્યા છે. આ મામલે રજાકભાઈ હિંગોરાને પૂછતા તેમ કહેતા કે મારે ફોટાની જરૂર નથી, લોકો મને ઓળખે છે, મારા પરિવાર અને મારા કામ બોલે છે. તો વોર્ડ નંબર 9ના રજાકભાઈ હરેક કાર્યમાં આગળ અને લોકોના કામ કરતા રહ્યા છે અને કામ કરતા રહેશે હોવાનું જણાવી રહ્યા છે. સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.